સુસાઇડને આજના જમાનામાં લોકોએ બહુ નોર્મલાઇઝ કર્યું છે કે નાની લાઈક થોડું કંઈ ફેલ થાય છે, લાઈક કોઈનું બ્રેકઅપ થાય છે તો એ લોકો સુસાઇડ કરી લે છે, પણ એ લોકોને ખબર નથી હોતી. એ સુસાઇડ કરી તો લે છે, પછી પાછળની ઇફેક્ટ, પોસ્ટ ઇફેક્ટ ને બધું છે એના ફેમિલીઝને, એના પેરેન્ટ્સને, એ બધાને ભોગવવાની થાય છે. તો એ લોકો જે નોર્મલાઇઝ કરે છે એ વસ્તુ એ લોકો કરીને તો પતી જાય છે, પછી બીજા જે ઇફેક્ટ ને બધું છે એ એમના પેરેન્ટ્સને ભોગવવી પડે છે. તો લાઈક કયા રીઝન છે કે આટલી વસ્તુ કે જે સુસાઇડની ઇફેક્ટ કરે છે, તો આપણે એને અપ્લાય કરીએ. લાઈક ન્યુટ્રિશન ટાઈપ છે, ન્યુટ્રિશન છે, આપણી સ્લીપ સાયકલ સારી હોવી જોઈએ, આપણે ગુડ ન્યુટ્રિશન લઈએ, પછી આપણે સોશિયલ આઇસોલેશન, આપણે કેવા લોકોની સાથે રહીએ છીએ, આપણે કેવા આઇસોલેશનમાં રહીએ છીએ એ જો સારું હશે. લાઈક આપણે ખરાબ આઇસોલેશનમાં કે ખોટા વ્યક્તિની સાથે છે કે જે આપણને લાઈક સબસ્ટન્સ અબ્યુઝ બી છે, લાઈક આપણે ડ્રગ્સ ને બધું લાઈક રોજ હેબિટ્યુએટ હોય એનાથી ને બધું રોજ લેતા હોય, તો એ સૌથી વધારે ઇન્ટરેસ્ટ થાય છે કે લાઈક થોડુંક ટેન્શન થયું કે થોડુંક મગજમાં સ્ટ્રેસ ટાઈપ ફીલ થયું તો થોડુંક એ લોકો લાઈક થોડુંક લઈ લેતા હોય છે કે માઇન્ડ રિલેક્સ થાય, થોડા ટાઈમ માટે રિલેક્સ તો થઈ જાય છે, પછી એની ઇફેક્ટ ફિઝિકલ ને મેન્ટલી બંને રીતે થાય છે. તો એ બધા અલગ અલગ આવા ફેક્ટર્સ જે અફેક્ટ કરે છે, જે આપણને ફેક્ટર્સની જાણ થાય તો આપણે એને રિડ્યુસ કરીએ કે લાઈક આ ન્યુટ્રિશનવાળું ફેક્ટર ખબર પડી તો ન્યુટ્રિશન આપણે સુધારીએ. લાઈક સ્ટ્રીટ ફૂડ્સ કે એ જે ફૂડ છે એનાથી લાઈક હેલ્ધી ફૂડ ને બધું લઈએ તો એનાથી લાઈક આપણા આ વિચારો નથી આવતા, આપણે શું લઈએ છીએ ખાવામાં એ ઇફેક્ટ કરે છે કે આપણા થોટ્સ કેવા પ્રમાણેના હશે, એક એ છે. પછી બીજું સોશિયલ આઇસોલેશન, આપણે જો ખરાબ કે ખોટા લોકોની સંગતમાં હશું તો તેમાંથી લાઈક સારા લોકોના સંગતમાં જઈશું, આપણને જો ફેક્ટર્સ જે રીઝન ખબર પડશે કે આ રીઝન છે કે જે સુસાઇડને વધારે છે તો એને આપણે રિકરેક્ટ કરીશું કે આ ખોટું નહીં, આમ છે, આ સાચું નહીં, આ ખોટું છે, તો એ વસ્તુ યા તો ઓછી થશે યા તો એને રિડ્યુસ કરવામાં આવશે. તો આવા 9 ફેક્ટર્સ અમે લોકોએ શોધેલા છે. જેમ નોર્મલ ફેક્ટર્સ જે આપણે ખબર છે કે ફિઝિકલ સ્ટ્રેસ છે, એક્સરસાઇઝ છે, ગુડ સ્લીપ છે, ન્યુટ્રિશન છે, એ બધા સુસાઇડની રેટ ઓછી કરે જ છે ને દેટ ઇઝ વેલ નોન. હવે અમુક યુનિક ફેક્ટર્સ જે અમને જાણવા મળ્યા છે અમારી રિસર્ચ થ્રુ એ છે કે ન્યુટ્રિશન, જેમ કે આપણે લાગે કે ખાલી જે આપણે ખાઈએ છીએ એનાથી આપણી ફિઝિકલ હેલ્થ જ ડિફાઇન કરે છે કે આપણે સ્ટ્રેસ ઓછું આવશે કે પછી આપણી ફિઝિકલ હેલ્થ સારી રહેશે, પણ આપણે જે ખાઈએ છીએ એ ખાલી આપણી ફિઝિકલ હેલ્થને નહીં, મેન્ટલ હેલ્થને પણ અફેક્ટ કરે છે. જેટલું સારું આપણે ન્યુટ્રિશન લેશું એ કહેશે કે આપણે કયા ટાઈપના થોટ્સ આવશે, કેટલા સારા થોટ્સ આવશે, કેટલું પોઝિટિવ એન્વાયરમેન્ટ રહેશે, કેટલું આપણું વસ્તુને કોપઅપ કરવાની સ્ટ્રેન્થ વધશે ને એની કારણે છે સ્યુસાઇડલ થોટ્સ કે સ્યુસાઇડલ સાઇડ જવાના જે થોટ્સ આવે છે એને રોકશે. બીજું એવું ફેક્ટર અમને જાણવા મળ્યું છે એ છે ક્લાઇમેટ ચેન્જ. આજકાલ ક્યારે વરસાદ પડે, ક્યારે તડકો પડે, કશું નક્કી નથી ને એની કારણે આપણા જે માઇન્ડની કેમિસ્ટ્રી છે એ ઘણીવાર આડી અવડી ચાલે છે ને એનાથી આપણે વધારે થોટ્સ આવી શકીએ. બહુ તડકા પડવાથી આપણું ઇરિટેશન લેવલ વધી જાય, આપણી પ્રોડક્ટિવિટી બી બહુ ઓછી થઈ જાય. અમુક બીજા ફેક્ટર્સ છે એ છે કે સોશિયલ આઇસોલેશન, જેમ કે આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં બધા લોકો ઘરમાં ગૂંઢવાયા કરે છે, એકલા ટાઈમ સ્પેન્ડ કર્યા કરે છે. કોઈને થોડુંક એક્સ્ટ્રા ટાઈમ મળી પણ જાય તો એ લોકો શું વિચારશે કે ચલો હું ટીવી જોઈ લઉં, 1-2 કલાક એક જ સ્ક્રીનની સામે બેસા જ્યારે તમારું કામ પણ સ્ક્રીન ઉપર જ છે આખો દિવસ, 9 to 5 જોબ્સ ને એની પછી પણ ફ્રી ટાઈમમાં પણ તમે આખો દિવસ સ્ક્રીન જોયા કરો, એકલા ગૂંઢવાયા કરો, એની કારણે પણ આપણા થોટ્સ બહુ કમ્પાઇલ થઈ ગયા છે. બહુ નાના જ મગજમાં બધી વસ્તુ આવ્યા કરે છે, આપણે કોઈ આઉટ ઓફ ધ બોક્સ વિચાર નથી આવતા કેમ કે આપણે બહાર નેચરમાં નથી જતા, થોડુંક ટાઈમ બહાર લોકો સાથે ફિઝિકલી સ્પેન્ડ નથી કરતા, ક્વોલિટી ટાઈમ ઓછું થઈ ગયું છે. એ બધા કારણસર હોઈ શકે કે આપણા થોટ્સ ઈ વેમાં જાય કે આપણે ઇરિટેશન થાય, આપણે કશું ગમે નહીં, ગૂંઢવાયા કરીએ, એવું બધું. ડેટાની અગર થોડીક વાત કરીએ તો 2019માં 12 ડેથ્સ પર 10,000 પીપલ જોવામાં આવી હતી ને એટલે જ અમે સોચ્યું કે આ ટોપિક આપણે સ્ટડી કરવું જોઈએ ને ઇમ્પોર્ટન્ટ છે સ્ટડી કરવા માટે. જ્યારે કે વાત કરીએ આપણે ફિઝિકલ હેલ્થની તો 16.3 પર 10,000 પીપલ જોવામાં આવ્યું છે કે જે લોકોની ફિઝિકલ હેલ્થ ખરાબ છે એ લોકો સ્યુસાઇડલ થોટ્સ માટે વધારે ઇમ્પેક્ટ કરે છે. પછી વાત કરીએ અગર ફિઝિકલ સ્ટ્રેસની તો સ્ટડીઝ કન્ડક્ટેડ ઓવર પાસ્ટ 10 થી 15 યર્સમાં જોવામાં આવ્યું છે કે અગર આપણી કોપઅપ કરવાની સ્ટ્રેન્થ સારી હોય તો સ્યુસાઇડના રેટ ઓછા થતા જાય છે. બીજું એક ક્લાઇમેટ ચેન્જનું બહુ ઇન્ટરેસ્ટિંગ ડેટા આવ્યું છે એ છે કે ઓવર 1 થી 2.3% જેવું અપ્રોક્સ ડેથ થાય છે ક્લાઇમેટ ચેન્જના અકોર્ડિંગ. આમ આપણે જોયું કે આવા 9 અલગ અલગ ફેક્ટર્સ છે જે સ્યુસાઇડ બિહેવિયરને માટે ખૂબ જ રિસ્પોન્સિબલ છે. સ્યુસાઇડ જે આપણા સમાજમાં એક સ્લો પોઈઝનની જેમ કામ કરી રહ્યું છે એને અટકાવવું એ અમારા મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ્સ માટે એક ખૂબ જ મહત્ત્વનું એક કાર્ય છે. અમે
આ રિસર્ચને આગળ વધારવા વિચારી રહ્યા છીએ. આમાં અમે ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજી અને MS યુનિવર્સિટીની સહાયતાથી આ રિસર્ચના આધારે એક પ્રોગ્રામ ડેવલપ કરવા માંગી રહ્યા છીએ, જે પ્રોગ્રામ અમે સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચાડી શકીએ, જેથી કરીને આ સ્યુસાઇડલ બિહેવિયર છે એને અમે રિડ્યુસ કરવામાં હેલ્પ કરી શકીએ.